ब्रह्मविदाप्नोति परं तदेशाभ्युक्ता सत्यं જ્ઞાનમનંતમ બ્રહ્મ. ઉપનિષદ અતિશય કૃપા કરે છે આપણી ઉપર. કઈ કૃપા છે ભાઈ? હું બ્રહ્મને તો જાણી લઉં, પણ એનાથી હું ખરેખર જાણીશ શું? હું બનીશ શું? થશે શું? તો એની ફળશ્રુતિ પહેલાં જ કહી દે છે. આ ફળશ્રુતિ પ્રોત્સાહન માટે છે. આ ફળશ્રુતિ એક એફર્મેશન છે. આ ફળશ્રુતિ વક્તાનો કોન્ફિડન્સ છે કે આ મળશે જ, અને માટે પહેલેથી એનાઉન્સ કરી દે છે. જુઓ, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે તમે રિઝલ્ટને પહેલેથી એનાઉન્સ કરી દો. એટલે કે જ્યારે આખી પ્રોસેસમાંથી પસાર થવાના છો તો યુ આર સપોઝ ટુ ગીવ ધ રિઝલ્ટ, અને એ મળવું જ જોઈએ. હા, કેટલો બધો વિશ્વાસ, કેટલો બધો આત્મવિશ્વાસ ઉપનિષદના ઋષિને કે નહીં, આ મળવાનું જ છે. અને માટે પહેલેથી કહી દે છે બ્રહ્મવિદ આપનોતિ પરમ. પરમ એટલે કે પર થઈ જાય છે. શેનાથી પર થઈ જાય છે? પરમ એટલે પર થયા પછી એ પરંપાર જે બ્રહ્મ જે છે એને પ્રાપ્ત કરે છે. શેનાથી પર થવાનું છે? અન્નમય કોષથી, પ્રાણમય કોષથી, મનોમય કોષથી, વિજ્ઞાનમય કોષથી, આનંદમય કોષથી. એનાથી પર થયા પછી શરીર, મન, બુદ્ધિ ત્રણેય અવસ્થા સર્વ ત્રિપુટીઓથી પર થયા પછી એ પરમનું તત્વ. કયું પરમનું તત્વ? તો કે જે દેશ અને કાળથી પર છે, જે વિનાશથી પર છે, જે પરિવર્તનથી પર છે, એવા તત્વને પામવાની વાત કરે છે. એવું તત્વ પામી જશે કે જે ઇમ્પેરિશેબલ હોય, જેનો નાશ ક્યારે પણ નથી, હંમેશા રહેવાવાળું છે. શરીરનો નાશ થઈ જશે પણ એ પરમ છે એનો નાશ નહીં થાય. અને માટે કહ્યું છે પરમ બ્રહ્મવિદ આપનોતિ પરમ તદેશાભ્યુક્તા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. હવે એની વ્યાખ્યા શરૂ કરે છે. જો પહેલાં રિઝલ્ટ કહી દીધું, હવે વ્યાખ્યા છે સત્યમ. એ બ્રહ્મ કેવું છે? કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બસ છે મારી અંદર, એ આપણે પહેલાં વિચારોમાં જોઈ ગયા. હવે એ સત્ય, એ જ્ઞાન, એ અનંત તત્વ મારી અંદર ક્યાં છે અને કેવી રીતે મારે એને શોધવાનું છે, એની ઉપર આપણે વિચાર કરીશું.